હલો ખેડૂત મિત્રો, આજે આપણે આપણી વાડીએ આપણે જે G22 નંબર જે છે તેના શ્રીગણેશ કર્યા છે. તમે જોઈ શકો છો અત્યારે વાવેતર ચાલુ છે અને આપણે અંદાજિત 4 વીઘાનું અત્યારે વાવેતર કરી નાખ્યું છે અને બીજું બાકી છે વાવવાનું. તો મિત્રો આજે આપણે શ્રીગણેશ કરી નાખ્યા છે મગફળીના G22 નંબરના, બરાબર. તો મિત્રો આપણે તમને બતાવીશ કે પટ કઈ દવાનો આપણે પટ આપ્યો છે. તો મિત્રો આ વર્ષે આપણે PCT 410 GSP કંપનીનું છે મિત્રો. PCT 410 GSP કંપનીનું છે અને એકદમ સારું અને જોરદાર રિઝલ્ટ છે PCTનું. મિત્રો આ PCTથી આપણે જે મગફળીનો ઉગાવો સારો આવે છે, પ્લસ આપણે જે ફૂગ આવે છે તો ફૂગમાં સારો એવો કંટ્રોલ મળે છે અને મૂંડામાં પણ સારો એવો ફાયદો થાય છે. મિત્રો જયસાલનો આપણો અનુભવ છે. આપણે જયસાલ પણ આપણે આનો યુઝ કર્યો હતો તો સારા પ્રમાણમાં ફાયદો થયો હતો અને મિત્રો જયસાલ મૂંડાનો પ્રકોપ બહુ રહ્યો હતો, છતાં પણ આપણે રિઝલ્ટ સારું મળ્યું હતું. આપણે આપણી જે મગફળી વાવેલ હતી તેમાં એક પણ મૂંડો આવેલ નહોતો અને જે ફૂગ આવે ફૂગ પણ જરાય નથી આવી. મિત્રો તમે જોઈ શકો છો શ્રીગણેશ કરી દીધા છે આપણે આજે અને વાવેતર ચાલુ છે. મિત્રો આપણે આમાં ચાર દાંતા છે, 4 દાંતાથી વવાય છે એટલે કે 4 હારું જાય છે એક ભેગી. વાવતા પણ બહુ ઝપટ થાય છે. આ ટ્રેક્ટરથી મોટું ટ્રેક્ટર છે મિત્રો. આપણે આ વર્ષે જ ટ્રેક્ટરથી વાવણી વાવી છે. વર્ષની બળદથી વાવતા આ વર્ષે ટ્રેક્ટરથી વાવી. તમે જોઈ શકો છો અડધું મિત્રો પડવું વવાઈ ગયું, આટલું તો વવાઈ ગયું છે અને આ અત્યારે ચાલુ છે આટલું વાવવાનું. મિત્રો તમે આપણી ચેનલની અંદર સૌપ્રથમ વખત હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરી અને મારા વાળા ખેડૂત મિત્રોને શેર ખાસ કરી દેજો. ને આપણી ચેનલની અંદર તમે નવા હો તો સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો આપણી ચેનલ. તો ખેડૂતભાઈ હજી આપણે આટલો ભાગ છે તે હજી વાવવાનો બાકી છે અને આ ભાગમાં વવાઈ ગયું છે. તો આજે આપણે મગફળીના શ્રીગણેશ કરી નાખ્યા છે મિત્રો. આજે તારીખ 26/4 મિત્રો 26/6/2024 આજે આપણે વાવણું કરી દીધેલ છે મગફળીનું G22 નંબરનું. હજી એકવાર મિત્રો તમને બતાવી દઉં કે આપણે પટ કઈ દવાનો આપ્યો છે અને તે દવાથી ઘણા બધા ફાયદા છે. તો મારા વાલા ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આ દવા PCT 410 છે તેનો પટ ખાસ આપવો. તમે જોઈ શકો છો PCT 410. આની અંદર મિત્રો બધું આવી જાય છે, ફૂગ, કાળી, સફેદ ફૂગ અને બ્લેક ફૂગ અને પ્લસ મૂંડાનું, બરાબર. મિત્રો 3 વસ્તુનો આમાં ફાયદો કરે છે. તો મારો જાત અનુભવ છે. આપણે કોઈ કંપનીનું કોઈ એવું નહીં કે આ કંપનીની જાહેરાત કરી કે આપણે એવું કાંઈ છે નહીં, બરાબર. આપણો જાત અનુભવ છે. તમે જોઈ શકો છો PCT 410 GSP કંપનીનું આવે છે અને ઉગાવવામાં પણ સારું રહે છે. તો મિત્રો આ આપણે ઓછામાં ઓછી અડધી કલાક છાયા જેવા વાતાવરણમાં રાખવાનું પટ મારીને, તે ખાસ યાદ રાખવાનું. બીજું મિત્રો આપણે આમાં જોઈ લઈ શું છે. પૈરા ક્લો સ્ટ્રોબિન 3.5%, થીરામ 15%. મિત્રો આવું છે, GSP કંપનીનું છે PCT 410. તો સારું છે મિત્રો, રિઝલ્ટ સારું છે. તો મારા વાલા ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે આનો પટ આપશો, મગફળીની અંદર ઉગાવો સારો થશે. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો અને મિત્રો તમે વાવણા શ્રીગણેશ કરી દીધા કે વાવણાના કે કેમ તે ખાસ કોમેન્ટ કરજો. અને મિત્રો તમે કઈ દવા વાપરો છો અને તમને કઈ દવામાં સારું રિઝલ્ટ મળે છે તે પણ વિડીયોની અંદર કોમેન્ટ કરવા ખાસ વિનંતી. તો મિત્રો બસ આજના વિડીયોની અંદર બસ હવે આટલું જ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો જો તમે નવા હો તો આપણે જે ચેનલની અંદર બેલ આઇકનનું ઓલનું જે ઇન્ડિકેશન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણા અવનવા વિડીયો તમે નિહાળી શકો. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. મિત્રો રામ રામ બધાને. જય સિદ્ધનાથ મહાદેવર.